હરે કૃષ્ણ. તો બધા ભક્તોનો હાર્દિક સ્વાગત છે આપણા સાપ્તાહિક ભગવદ્ ગીતાના કાર્યક્રમમાં. ભગવદ્ ગીતાની ચર્ચા શરૂ કરતા પહેલાં આપણે એક શ્લોક ગાઈએ જેમાં ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ एको मंत्र तस्य नामानि यानि कर्मप्येकं तस्य देवस्य सेवा. अमित प्रभु આપણને ફક્ત એક પવિત્ર ગ્રંથની જરૂર છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલી દેવી ભગવદ ગીતા ફક્ત એક જ ભગવાનની જરૂર છે. એ છે ભગવાન શ્રી કૃષ્ણ. ફક્ત એક જ મંત્ર જોઈએ. કૃષ્ણના પવિત્ર નામનું સંકીર્તન અને એક જ સર્વોચ્ચ ફરજ છે. પૂજ્ય ભગવાન શ્રી કૃષ્ણ એકમાત્ર ભક્તિ છે. ભક્તિ में સેવા. તો આપણે કર્મયોગ પૂરો કર્યો. આજે 9મો અધ્યાય છે જે આપણે ભક્તિ યોગમાં ચાલી રહ્યું છે. તો 9મા અધ્યાયમાં કેટલા શ્લોક છે? 34 શ્લોક છે, બરોબર. તો આજે આપણે 34 શ્લોકોમાંથી મેઇન શ્લોક લઈશું, કારણ કે 34 શ્લોક લેવા જઈશું તો ક્લાસ પૂરો થઈ જાય પણ સમજણ પૂરી નહીં થાય. અને પહેલા અધ્યાયમાં આપણે જોયું અર્જુન કહે છે હું કેવી રીતે મારું. બીજા અધ્યાયમાં શું કહે છે? હર જન્મ में प्रियजन बदलते रहते हैं, तुम शरीर नहीं आत्मा को देखो और युद्ध लड़ो. ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? માતાજી હા વાંચો. भगवान अपना नियत कर्म कर्तव्य कर्म करो, फल में आसक्ति छोड़ो. भगवान दिव्य ज्ञान से अपने कर्मों को आध्यात्मिक स्वरूप दो, आध्यात्मिक कर्म से बंधन नहीं होता. તો આપણા કર્મોને આધ્યાત્મિક રૂપ આપવાનું છે. આપણા કર્મ જે કરીએ છીએ આપણે કરતા રહેવાનું છે. પછી 5મા અધ્યાયમાં અમિત પ્રભુ भगवान परम भोक्ता है, परमेश्वर है, जिसे इस भाव में विश्वास है वह सुखी है और मुक्त है. विरक्ति और अभ्यास से मन को वश में रखे. તો ભગવાન જ ભોગતા છે અને વિરક્તિને અભ્યાસથી આપણે આપણા મનને કંટ્રોલ કરી શકીએ છીએ. 7મો અને 8મા અધ્યાયમાં जो भक्त मेरी शरण में आता है वो इस माया रूपी सागर को आसानी से पार कर जाता है. जो भक्त अपने कर्म और मन भगवान को समर्पित करता है वह भगवान को पाता है. તો ભગવાન કહે છે કે જે મારી શરણમાં આવે છે એ આ માયારૂપી સાગરને આરામથી પાર કરી જાય છે. અને જે ભક્ત કર્મ અને મન ભગવાનને સમર્પિત કરે છે એ ભગવાનને પામી જાય છે. એ આપણે 8મા અધ્યાયમાં જોયું. તો 8મા અધ્યાયનું સાર શું છે? 8મા અધ્યાયના સારમાં આપણે જોયું અંતકાલે ચ મામેવ, અંત સમયમાં જ્યારે પણ ભગવાનનું આપણે સ્મરણ કરીએ તો ભગવાનને જ પ્રાપ્ત કરીશું. અને ભગવાનને કર્મ અને મન અર્પણ કરવાથી ભગવાન જ પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે આપણને શું પ્રિય હોય છે? સૌથી વધારે આપણા પોતાના કર્મ અને આપણું પોતાનું મન. એ જ ભગવાનને અર્પણ કરી દો. ભગવાન કહે છે બસ બાકી મને બીજું કંઈ જોઈતું નથી. ભગવાનના ધામ કે અલાવા સભી લોકો મેં દુઃખ હૈ. ભગવાનનું જે ધામ છે ત્યાં જ ખાલી સુખ છે, બાકી બધી જગ્યાએ દુઃખ છે. જેમાં સ્વર્ગ પણ આવી ગયું. નરકમાં તો ખબર જ છે, પણ સ્વર્ગમાં પણ થોડું ઘણું આપણા જે પુણ્ય હશે એ આપણે પૂરા કરીશું ને પાછા ધરતી ઉપર આવી જઈશું. તો 9મા અધ્યાયમાં બીજો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે ગાઈએ એની સાથે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદૌત્તમમ પ્રત્યક્ષાવગમ્યમ ધર્મ્યમ સુસુખમ કર્તવ્યયમ. ભગવાન શું કહે છે? यह ज्ञान सभी विद्याओं का राजा है जो समस्त रहस्यों सर्वाधिक गोपनीय है. यह परम शुद्ध है
और चूंकि यह आत्मा को प्रत्यक्ष अनुभूति कराने वाला है, अतः यह धर्म का सिद्धांत है, यह अविनाशी है और अत्यंत सुखपूर्वक संपन्न किया जाता है। तो भगवान કહે છે કે આજે હું હવે કહી રહ્યો છું, અર્જુનને કહે છે કે આજે હું આપને બતાવી રહ્યો છું, એ બધી જ વિદ્યાઓનો રાજા છે. વિદ્યાઓનો રાજા એટલે સૌથી ઊંચી વિદ્યા ભગવાન કહી રહ્યા છે અર્જુનને. તો આપણે જોવા જઈએ તો આપણા કેટલું બધું વાંચ્યા છીએ આપણે આપણા સ્કૂલમાં ને કોલેજમાં, છે કે નહીં? સ્કૂલમાં ને કોલેજમાં શું વાંચીએ છીએ આપણે? મેથેમેટિક્સ વાંચીએ છીએ, સાયન્સ વાંચીએ છીએ, સોશિયલ સ્ટડીઝ, હિસ્ટ્રી, ઇંગ્લિશ લેંગ્વેજીસ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બરાબર છે. આટલા બધા સબ્જેક્ટ્સ છે. ભગવાન કહે છે આ બધા સબ્જેક્ટ્સમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જો હોય તો આ છે. શું છે? અધ્યાત્મ વિદ્યા. ભગવાન કહે છે કે અધ્યાત્મ વિદ્યા જે છે આ બધા સબ્જેક્ટ ઠીક છે, તમે વાંચો, નો પ્રોબ્લેમ, પણ જો આપણને સૌથી ઊંચી વિદ્યા આવડતી હોય તો બાકી બધી વિદ્યા તો આવી જ જાય. એટલે બાકી બધું આપણે શીખીએ, યસ શીખવું જોઈએ, પણ એની સાથે સાથે જે ભગવાને કીધું છે રાજવિદ્યા, રાજવિદ્યા એટલે વિદ્યાઓમાં રાજા, એ ભગવાન કહે છે તમે, હું કહું છું હવે ધ્યાનથી સાંભળો. ત્રીજા અધ્યાયમાં શું કહે છે ભગવાન? અશ્રદ્ધાના પુરુષાઃ અશ્રદ્ધાદાન પુરુષા ધર્મયાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિર્વંતે મૃત્યુ સંસાર વર્તમની. આગળ કહે છે ભગવાન, हे परम तप, जो लोग भक्ति में श्रद्धा नहीं रखते वे मुझे प्राप्त नहीं कर पाते, अतः वे इस भौतिक जगत में जन्म मृत्यु के मार्ग पर वापस आते रहते हैं. ભગવાન ડિક્લેર કરી રહ્યા છે, હવે બધું ઓપનલી ડિક્લેર કરી રહ્યા છે કે ભાઈ ભક્તોની શું ગતિ થશે, અભક્તોની શું ગતિ થશે. શું કહે છે ભગવાન? જેને શ્રદ્ધા નથી, જેને ભક્તિ નથી, એ જન્મ મૃત્યુના સંસારમાં પાછા આવશે અને ફરતો રહેશે. જન્મ મૃત્યુનો સંસાર કેવો છે? આવો છે. જન્મ મૃત્યુનો સંસાર, જન્મ મૃત્યુનો સંસાર એટલે ફરીથી જન્મ લેવાનું, ફરીથી મૃત્યુ પામવાનું, અને પાછી ગેરંટી નથી કે આપણને મનુષ્ય જન્મ જ મળે. આ તો આપણું નસીબ છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યું અને આપણે સત્સંગ સાંભળીએ છીએ. જો આપણને ઝાડનો જન્મ મળ્યો હોત તો, ક્યાંક કોઈ જંગલમાં હોત, ક્યાંક કોઈ ઘરની બહાર ઊભા હોત, અને ઊભા જ રહેવાનું, બસ સહન કરવાનું. આપણને કોઈ 1 કલાક ઊભા રહેવાનું કહે તો આપણી શું હાલત થાય? ન ઊભા રહી શકે, છે કે નહીં? હમણાં જ મેં લેટેસ્ટ ન્યૂઝ સાંભળ્યા, એક ફ્લાઇટ 5 કલાક લેટ થઈ. 5 કલાક લેટ થઈ તો એમાં માણસો ગાંડા ગાંડા થઈ ગયા. શું કામ? માણસોને બેસવાનું ધૈર્ય નથી. 5 કલાક શાંતિથી બેસવું નથી કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ રહ્યો છે, નહીં. તો 5 કલાક આપણે નથી બેસી શકતા. આ ઝાડ તો આખી ઉંમર જ એક જગ્યાએ બેઠા હોય છે, વિચાર કરો. તો ભગવાન કહે છે જેને શ્રદ્ધા નથી, જેને ભક્તિ નથી, એ ગેરંટીડ ફરીથી જન્મ લેશે અને ફરીથી મૃત્યુ પામશે, અને અંતકાલે જ મામે હોય. જ્યારે અંતકાલે જે ગતિ હશે એ જ રીતે આપણને આપણું બીજું જન્મ, બીજું શરીર મળશે. અંત સમયે જો આપણે આપણા કૂતરાનું સ્મરણ કરીશું તો કૂતરા બની જઈશું. અંત સમયે આપણે કાંઈ પણ સ્મરણ કરીશું એ રીતે આપણને જન્મ મળવાનો. 8મા શ્લોકમાં ભગવાન શું કહે છે? પ્રકૃતિમ સ્વામ વષ્ટભ્ય પ્રકૃતિમ સ્વામ વષ્ટભ્ય વિષ્ણુ જામી પુનઃ પુનઃ ભૂતગ્રામી મમ કૃત્સન્મશ્વમ
ભૂતગ્રામીમ કૃત્સન વશમ પ્રકૃતે વર્ષાત અનુભવાત થાય છે. ભગવાન કહે છે 8મા શ્લોકમાં, संपूर्ण विराट जगत मेरे अधीन है, यह मेरी इच्छा से बारंबार स्वतः प्रकट होता है और मेरी ही इच्छा से अंत में विनष्ट हो जाता है. ભગવાન કહે છે આ જે જગત છે સૌથી પહેલાં તો મારી આધીન છે. મારી આધીન છે એટલે હું જેમ કહું છું એ જ પ્રમાણે થાય છે. જેમ બાળકો માતા પિતાને આધીન હોય, જેમ કોઈ કામ કરતા હોય તો એ પોતાના બોસને આધીન હોય, જેમાં દેશ છે એ સરકારને આધીન છે, સરકાર જેમ કહે છે એમ દેશ ચાલશે ને. એવી જ રીતે ભગવાન કહે છે આ સંપૂર્ણ જગત જે છે એ મારે આધીન છે. અને બીજું, મારી ઈચ્છાથી આ ભરી ફળીએ ઘડીએ પ્રગટ પણ થાય છે અને વિનષ્ટ પણ થાય છે. પ્રગટ એટલે કોઈ બનાવતું નથી. પ્રગટ એટલે શું હોય? કોઈ બનાવે નહીં, સીધું આવી જાય. આપણે કહીએ ને તમે ક્યાંથી પ્રગટ થયા? પ્રગટ થયા એટલે આપણને ખબર ન હોય, અચાનક કોઈ આવી જાય એટલે પ્રગટ થયા. તો ભગવાન શું કહે છે? હું જ પ્રગટ કરું છું અને હું જ વિનષ્ટ પણ કરું છું. હવે અહીંયા જે આપણે હું આપને સમજાવવાનો પ્રયાસ કરીશ એ બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ પ્રગટ અને વિનષ્ટની જે ભગવાનની લીલા છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભાગવતમમાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણથી સૌથી પહેલાં મહાવિષ્ણુની ઉત્પત્તિ થાય છે. ઉપર કોણ દેખાય છે આપણને? ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. અને એનાથી મહાવિષ્ણુની ઉત્પત્તિ થઈ રહી છે. મહાવિષ્ણુ ક્યાં છે? મહાવિષ્ણુ જે છે એ કારણદક્ષય વિષ્ણુ કારણ સાગરમાં છે. કારણ સાગર એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે કેઝ્યુઅલ ઓશિયન. કેઝ્યુઅલ ઓશિયન એટલે સમુદ્ર. આપણને તો આ એક નાનકડું સમુદ્ર અહીંયા દેખાય છે, પણ આનાથી પણ મોટું વિશાળ સમુદ્ર છે, જેમાં આ બધા જે ગેલેક્સીસ છે એ તરી રહ્યા છે. બરોબર છે? તો જુઓ, અહીંયા આપણને ભગવાન મહાવિષ્ણુ દેખાય છે, અને ભગવાન મહાવિષ્ણુ શ્વાસ લે ને તો આખા બ્રહ્માંડ અંદર જતા રહે, અને શ્વાસ છોડે તો આખા બ્રહ્માંડ બહાર આવી જાય. ભાગવતમાં લખેલું છે. બરોબર છે? તો જ્યારે ઉત્પત્તિ થાય તો બહાર આવે, અંદર જાય તો વિનષ્ટ થઈ જાય. તમે જુઓ, આ બધા ભગવાનના નાકમાંથી જ બધા બ્રહ્માંડો નીકળી રહ્યા છે અને પાછા અંદર જઈ રહ્યા છે. એટલે ભગવાન શ્વાસ લે છે તો બધું અંદર, શ્વાસ છોડે તો બધું બહાર. તો આજે નાના તમને દેખાય છે પોર્સ, એ બધા બ્રહ્માંડો છે. બ્રહ્માંડો એટલે ગેલેક્સીસ છે. હવે આ નાના જે બ્રહ્માંડ દેખાય છે ને, એમાં જ આજે ઉપરથી આ નાનું બ્રહ્માંડ આવી ગયું. ઉપર દેખાય છે ને સ્મોલ બબલની જેમ, એની અંદર તમે જોશો ધ્યાનથી તો એની અંદર બીજા એક ભગવાન વિષ્ણુ છે, જેમની લક્ષ્મી માતા સેવા કરી રહી છે કે નહીં? તો એ કોણ છે? એ છે ગર્ભોદક્ષાયી વિષ્ણુ. અને આ ગર્ભોદક્ષાયી વિષ્ણુના નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે, અને બ્રહ્માજી પછી આખી સૃષ્ટિનું સર્જન કરે છે. અને આખી સૃષ્ટિનું સર્જન કરવાની સાથે સાથે બ્રહ્માજી ખાલી એકલા તો નથી ચલાવી શકતા ને, એની સાથે સાથે બીજું કોણ જોઈએ? વિષ્ણુજી, જે અહીંયા દેખાય છે આપણને, અને બીજા દેખાય હોય છે શિવજી, જે સંહાર કરે છે. તો આવી રીતે એક નાના બબલમાં જે આખી ગેલેક્સી છે, એમાં દરેક ગેલેક્સીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અલગ અલગ હોય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અલગ અલગ હોય છે. તો આ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અલગ અલગ જે હોય છે એ શું સંભાળે છે? એ આખું સિસ્ટમ સંભાળે છે. આપણે જોયું ને અહીંયા ભૂલોક ઉપર છે સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અને પછી ક્ષીરસાગર, અને પછી સિદ્ધલોક, વૈકુંઠ, અયોધ્યા, દ્વારકાપુરી, મથુરાપુરી અને
ગોલોકધામ આખું દેખાય છે તમને અહીંયા જુઓ. અને એની આપણી નીચે કોણ છે? આપણી નીચે છે અટલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. આપણે ક્યાં છીએ? આપણે વચ્ચે છીએ. ભૂલોક અહીંયા અર્થ લખ્યું છે ને, ત્યાં આપણે છીએ. તો આપણે હમણાં મૂવીઝ જોઈ છે ને મલ્ટીવર્સ વાળી, આ મલ્ટીવર્સની થિયરી ભાગવતમાં જ છે લખેલી. હમણાં આપણે ખાલી મૂવીઝમાં જોઈએ છે. બાકી તો મલ્ટીવર્સની થિયરીમાં શું આવે? મલ્ટીવર્સની મૂવીમાં અને થિયરીમાં એ આવે છે કે જેવું આ બબલ છે એવા જ ઘણા બધા બબલ્સ છે. ઘણા બધા બબલ્સ એટલે ઘણા બધા અર્થ છે. ઘણા બધા અર્થ છે એટલે ઘણા બધા ઇન્ડિયા છે, ઘણા બધા ભાવનગર છે, અને ઘણા બધા આપણે જે બધા બેઠા છીએ એ પણ છીએ. એટલે આ છે આપણી થિયરી ઓફ મલ્ટીવર્સ જે ભાગવતમમાં એક્સપ્લેન કરેલી છે. તો આ સેમ સિસ્ટમ જે બબલ છે, આખું સેમ સિસ્ટમ અલગ અલગ જગ્યાએ વિદ્યમાન છે. અને આપણું જે આ ભૂલોક છે એ કોના ઉપર વિદ્યમાન છે? શેષ નાગના શિર ઉપર વિદ્યમાન છે. તો આવી રીતે ભગવાન કહી રહ્યા છે કે હું જ સર્જન કરું છું અને હું જ વિનષ્ટ કરું છું. તો પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ થઈ ગયા? બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એ આખું મેનેજમેન્ટ કરવાવાળા થઈ ગયા. ક્રિએશન, સસ્ટેનન્સ એન્ડ ડિસ્ટ્રોઈંગ. અને પણ એક નહીં, અલગ અલગ મલ્ટીવર્સમાંથી, અલગ અલગ યુનિવર્સમાંથી. આગળ 10મા શ્લોકમાં ભગવાન શું કહે છે? મયા દક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ વિપરિવર્તતે જગદ વિપરિવર્તતે. तो 10वां श्लोक में शू कहे भगवान, हे कुंती पुत्र, यह भौतिक प्रकृति मेरी शक्तियों में से एक है और मेरी अध्यक्षता में कार्य करती है, जिससे सारे चर तथा अचर प्राणी उत्पन्न होते हैं. इसके शासन में यह जगत बारंबार सुरजित और विनष्ट हो रहता है. सेम पॉइंट जो भगवान ने पहला कीधु, फरीथी भगवान सेम पॉइंट अर्जुन ने कही रहा है कि अच्छा भौतिक प्रकृति जे छे एमां बधी भगवान की शक्तिओ छे, एमांथी एक शक्ति है. आम बीजी घणी बधी भगवान पास शक्तिओ छे जे कदाच आपणे विचारी पण नहीं सकीए. एमांथी आ एक छे भगवान कहे छे. अने चर अने अचर प्राणी आमां सर्जन थाय छे अने विनष्ट थता रहे छे. तो सर्जन अने विनष्टिनो मतलब शुं छे? भगवान मेसेज आपी रह्या छे કે જેનું સર્જન છે એનું વિનાશ પણ થવાનું, જેનું જન્મ છે એનું મૃત્યુ પણ થવાનું છે. અને અહીંયા આપણને સાયકલ ઓફ ટાઈમ સમજવાની જરૂર છે, કારણ કે જન્મ અને મૃત્યુની વાત ચાલે છે તો આપણું આયુષ્ય કેટલું છે? 100 પણ નહીં, 70-80 તો લોકોની વિકેટ પડી જાય છે. થાય છે કે નહીં? તો આપણું જે કલયુગ છે એની અવધિ કેટલી છે? 4,32,000 વર્ષ. દ્વાપરની એની ડબલ, ત્રેતાની એની ડબલ અને સતયુગની એનાથી વધારે ડબલ છે. અને ઓનલી 5,000 યસ, 5,200-300 ની આસપાસ છે. એટલે વિચાર કરો, 4,32,000 વર્ષમાંથી 5,000 વર્ષ જ ગયા છે અને આ સંસારની આ હાલત થઈ ગઈ છે. જુઓ તો કદાચ 4 લાખ થઈ જશે, 4 લાખ વર્ષ પૂરા થશે પછી શું થશે? ભાગવતમમાં એવું વર્ણન આવે છે કે જેમ જેમ કલયુગ આગળ વધતું જશે તેમ તેમ લોકોને ભગવાનમાં શ્રદ્ધા ઘટતી જશે. એવો સમય આવશે કે ભાઈ આ સોસાયટીમાં મંદિર જ નહીં રહે, કોઈ પણ ધર્મસ્થાન નહીં રહે અને
કલયુગનું જ્યારે અંત આવશે ત્યારે જે યમુના છે એ વાળના સાઇઝની રહી જશે. એક વાળનો સાઇઝ કેવું હોય એવા સાઇઝની યમુના થઈ જશે ત્યારે કલયુગનો અંત આવશે. તો આપણે આ સર્કલ ઓફ ટાઈમ છે, સાયકલ ઓફ ટાઈમ છે, એટલા માટે જ હંમેશા આપણે જોઈએ છે કે ટાઈમને સર્કલમાં ડિફાઇન કરે છે. એટલે હમણાં શું ચાલે છે? કલયુગ ચાલે છે. કલયુગ પછી શું આવશે? સતયુગ આવશે. કારણ કે ટાઈમનો પૈયો આગળ વધશે ને. સતયુગ પછી ત્રેતાયુગ, ત્રેતાયુગ પછી દ્વાપર. અને આ ક્યાંનું થઈ ગયું? આ અહીંના બ્રહ્માંડનું થઈ ગયું. એવી રીતે કોઈ બીજા બ્રહ્માંડમાં સતયુગ ચાલતું હશે, કોઈ બીજા બ્રહ્માંડમાં ત્રેતાયુગ ચાલતું હશે, કોઈ બીજા બ્રહ્માંડમાં દ્વાપરયુગ ચાલતું હશે, કોઈ બીજા બ્રહ્માંડમાં પાછું કલયુગ ચાલતું હશે, અને આપણી જેમ કોઈ કથા કરતું હશે અને કોઈ કથા સાંભળતું હશે. ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે શું પ્રાર્થના કરવી જોઈએ? આપણે એ પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, જે બ્રહ્માંડમાં તમારી લીલા ચાલે છે ને ત્યાં જન્મ આપો. આપણે એવું નથી કે ભાઈ અહીંયા જ આખી સાયકલ ફરીને આવે ત્યારે મને જન્મ આપજો તમારી લીલામાં, એવું નહીં. જે બ્રહ્માંડમાં તમારી લીલા ચાલતી હોય ત્યાં જ સીધું જન્મ આપી દો. એટલે આપણે ભગવાનની દર્શન કરી શકીએ, એમની લીલાનો આનંદ લઈ શકીએ. કારણ કે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ભાગવતમ જ આપણને આપે છે. તો આપણે સમય જોવા જઈએ તો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, આવા 4 યુગ મળીને બને છે દિવ્ય યુગ. પછી 71 દિવ્ય યુગ મળીને બને છે મન્વંતર. અને આવા મન્વંતર 14 મન્વંતર પ્લસ 15 સંધ્યા મળીએ તો કલ્પ બને છે. અને એ કલ્પ એક દિવસ બ્રહ્માનો થાય છે. અહીંયા તમને દેખાતું હશે. અને એવા 100 રાત્રિઓ બ્રહ્માની દિવસ અને રાત થાય ત્યારે બ્રહ્માનું પણ વિલય થઈ જાય છે. એટલે બ્રહ્માજીની પણ પોતાની એક લાઈફ છે. તો આ છે આપણું સમયનું અન્ડરસ્ટેન્ડિંગ જે શ્રીમદ ભાગવતમમાં આપેલું છે. એટલે આપણે સમજવું જોઈએ કે ભાઈ આપણા 70-80 વર્ષમાં શું કરવાનું છે. આપણે ભક્તિ કરીએ એ જ બહુ થઈ ગયું, બાકી બધું તો ચાલ્યા કરશે. ઓકે, 11મા શ્લોકમાં શું કહે છે? અવિજાનંતી મા મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાગવન જાનંતો પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. તો ભગવાને ભક્તોની વાત કરી, હવે જે ભક્ત નથી એની વાત કરે છે ભગવાન. ભગવાન શું કહે છે? जब मैं मनुष्य रूप में अवतरित होता हूँ तो मूर्ख मेरा उपहास करते हैं, वे मुझ परमेश्वर के दिव्य स्वभाव को नहीं जानते. ભગવાન કહે છે કે જ્યારે હું મનુષ્ય રૂપમાં અવતરણ થાઉં છું ત્યારે જે મૂર્ખ છે એ મારો ઉપહાસ કરે છે અને મને ઓળખી નથી શકતા. જો દ્વાપરમાં સામે ભગવાન હોય ને ઓળખી ન શકતા હોય અને લોકો એનો ઉપવાસ કરતા હોય તો આ તો કલયુગ ચાલી રહ્યું છે. કલયુગમાં ભગવાન કયો રૂપ લે છે? પણ કલ્કી સુધી કયો રૂપ લે છે? ભગવાને આખી શક્તિ સામાન નાખી દીધી છે ભગવાનના નામમાં. ભગવાને આખી શક્તિ સામાન નાખી દીધી છે નામની અંદર. નામના કાર્યમાં બહુધા, એટલે આખા બધી શક્તિ ભગવાને પોતાના નામમાં નાખી દીધી છે. કલ્કી તો જ્યારે બધું એન્ડમાં આવી જશે ને, છેલ્લે 4,32,000 વર્ષ, એટલે મે બી થઈ શકે છે છેલ્લા વર્ષોમાં, છેલ્લા 200-500 વર્ષ બાકી હશે ત્યારે કલ્કી ભગવાન આવશે. હમણાં કોણ છે? તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જ્યાં સુધી આપણે તો કલ્કીને જોવાના નથી, તો આપણી માટે ભગવાન કોણ છે? આપણી માટે ભગવાનનું નામ જ ભગવાન છે.
અને આવું પણ કોઈને કહીએ તો કોઈના મગજમાં બેસે, કોઈના મગજમાં નહીં બેસે. તો જે મગજમાં નહીં બેસે આ આપણા મૂર્ખ છે. કારણ કે દ્વાપરમાં એવા મૂર્ખ હતા અને કલયુગમાં એવા મૂર્ખ આપણને મળશે કે જેટલું પણ આપણે સમજાવીએ કે ભાઈ ભગવાનનું નામ લો, ભગવાનની ભક્તિ કરો, હા ઠીક છે કરીએ, હમણાં આપણે ટેન્શન નથી, કરીશું પછી આરામથી. એટલે ભગવાન કહે છે કે જે હું મનુષ્ય રૂપમાં આવું છું તો પણ લોકો મને ગાળો આપે છે. ભગવાનને કોણ ગાળો આપતું હતું? શિશુપાલ. તો ભરી સભામાં શિશુપાલે ભગવાનને 100 ગાળો આપી દીધી. ભગવાન કીધું બસ 100 ગાળો પૂરી થઈ ગઈ, હવે મારો જે વચન હતો એ પૂરો. અને પછી ભગવાને ચમત્કાર બતાવવું પડ્યું. તો આવી રીતે જ્યારે ભગવાન પ્રગટ હોય તો પણ લોકો એમને ઓળખી નથી શકતા. તો કલયુગમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કલયુગમાં ભગવાન નામ રૂપમાં અવતરણ થયા છે. દ્વાપરમાં મનુષ્ય રૂપમાં અવતરણ થયા હતા અને કલયુગમાં નામ રૂપમાં અવતરણ થયા છે. તો ભગવાનના નામનું આપણે શરણ ગ્રહણ કરવી જોઈએ. 13મા શ્લોકમાં શું કહે છે ભગવાન? મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ વ્યયમ. ભાવાર્થ થાય છે, हे पार्थ, मोहमुक्त महात्मा जन दैवी प्रकृति के संरक्षण में रहते हैं. वह पूर्णतः भक्ति में निमग्न रहते हैं क्योंकि वे मुझे आदि तथा अविनाशी भगवान के रूप में जानते हैं. कौन? त्रेता युग में त्रेता युग में केवा हता एम केवी रीते हता એટલે કયા રૂપમાં હતા ને ખ્યાલ નથી? ભગવાન શ્રી રામ. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ હતા. સતયુગમાં આપણા નરસિંહ ભગવાન આવ્યા, પછી આપણે કચ્છપ આવ્યા, કૂર્મ રૂપ આવ્યા, કેટલા બધા ભગવાનના અવતાર આવ્યા. દ્વાપરમાં તો ભગવાન સ્વયં હતા કૃષ્ણ. સતયુગમાં 4 અવતાર થાય, દ્વાપરમાં 2 અને ત્રેતામાં 3. તો એમાં વચ્ચેના જે ગેપ હોય એમાં તો કન્ટિન્યુ નામમાં તે રહી નથી ને. એટલે જે ગેપ છે એમાં ભગવાનની લીલાની એમની ઈચ્છા હતી ને એટલે એ નહોતા આવ્યા. તમે એ જ કહેવા માંગો છો? કયા રૂપમાં ને? તો ત્રેતામાં તો ભગવાન શ્રી રામના રૂપમાં હતા અને સતયુગમાં પણ કુર્મ રૂપ છે. પછી આપણા પ્રહલાદ મહારાજના આપણા જે નરસિંહ ભગવાન છે એ બધા રૂપમાં આવ્યા જ છે. तो मोहमुक्त महात्मा देवी प्रकृति ने संरक्षण में रहते हैं. तो આપણે શું કરવાનું છે? આપણે મોહમુક્ત રહેવાનું છે. અને મોહમુક્ત આત્મા કેવા છે? જેમ કે આપણા મહાભારતમાં જોઈએ છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ કોણ હતા? ભીષ્મ પિતામહ ભલે રોંગ સાઈડ ઉપર કરતા હતા, લડતા હતા, પણ શું હતું? પોતાના કર્તવ્યને પકડી રાખી લડી રહ્યા હતા અને એમને ખબર હતી કે જે ભગવાન, જે કૃષ્ણ છે એ સ્વયં ભગવાન છે. એટલે આ છે મોહમુક્ત આત્માનો દાખલો. એમને ખબર હતી કે ભગવાન છે એટલે ભગવાન એમને બધાને લઈને ગયા
કે આવો આપણે એમને દર્શન કરવા જઈએ, એમને મળીએ, ત્યાં નીતિ શીખીએ, અને પછી ભગવાનને જોતા જોતા એમણે પોતાના પ્રાણ છોડ્યા. ઓકે, 14મો શ્લોક બહુ સરસ છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. बहुत सरस श्लोक है. ये महात्मा मेरी महिमा का नित्य कीर्तन करते हुए, दृढ़ संकल्प के साथ प्रयास करते हुए, मुझे नमस्कार करते हुए, भक्ति भाव से निरंतर मेरी पूजा करते हैं. भगवान કહે છે કે મારા ભક્તો શું કરે, મારા ભક્તોની એક્ટિવિટી શું? તો કહે છે ભગવાન સૌથી પહેલાં કહે છે નૃત્ય અને કીર્તન કરે. આપણને નૃત્ય નથી આવતું તો કીર્તન તો કરી જ શકીએ, ગાતા નથી આવડતું તો વગાડી તો શકીએ, ગાતા નથી આવતું તો કોઈને ફોલો તો કરી શકીએ, પણ કીર્તન કરી શકીએ, છે કે નહીં? તો કીર્તન કરે, मुझे नमस्कार करें और मेरी ही पूजा करते हैं. તો પ્રભુપાદજી આપણા જે સંસ્થાપક આચાર્ય છે ઇસ્કોનના, પ્રભુપાદજીએ જ આપણને શીખવાડ્યું છે. શું શીખવાડ્યું છે? કીર્તન કરો. શાનું કરો? કીર્તન કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો આપણે જોઈએ છે કેટલા બધા વિડીયોઝ, કેટલા બધા ફોટોઝ અને કેટલી બધી સ્ટોરીઝ સાંભળીએ છીએ. લોકોને કેટલો આનંદ આવે છે કીર્તનમાં. આવે છે કે નહીં? જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ તો આનંદ જ આનંદ આવે છે. તો એ જ ભગવાન કહે છે કે મારા ભક્તો શું કરશે? કીર્તન કરે છે. પછી બીજું શું કહે છે? મુજે નમસ્કાર કરે. પ્રભુપાદજી આપણને શીખવાડ્યું નમસ્કાર કેમ કરવાનું. નોર્મલી આપણે નમસ્કાર કેમ કરીએ છીએ? મંદિરમાં જઈને કેમ કરીએ છીએ? બટ દેટ ઇઝ નોટ રાઈટ, ધીસ ઇઝ રાઈટ. આ એક અલગ ટાઈપનું નમસ્કાર છે અને આ એક અલગ ટાઈપનો નમસ્કાર છે. શું ફરક છે? સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય ને કે પૂર્ણ શરણાગતિ. આમ શરણાગતિમાં ફરક છે અને આમ શરણાગતિમાં ફરક છે કે નહીં? એ આપણે આપણા શરીરને જ્યારે આપણે કોઈને સમર્પણ કરીએ છીએ તો ફરક પડે છે, ડેફિનેટલી ફરક પડે છે. એટલે પ્રભુપાદજીએ શીખવાડ્યું કેવી રીતે પ્રણામ કરવાનું. અને આપણે એ જ ફોલો કરીએ છીએ, આપણે જોઈએ છે. અને પછી પ્રભુપાદજીએ પણ આપણને શીખવાડ્યું પૂજા કરવાનું, ભગવાનની પૂજા કરવાની છે, કે આપણે આપણા ઘરમાં પણ ભગવાન હોવા જોઈએ અને આપણે એમની પૂજા સેવા કરીએ જ છીએ. તો આ જ આપણે કરીએ છીએ જે પ્રભુપાદજીએ આપણને બતાવેલું છે અને આપણે બધા ઇસ્કોનમાં એ જ ફોલો કરીએ છીએ. 9.21 શું કહે છે? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષિણે પુણ્ય મત્સ્યલોકમ વિશાલમ ક્ષિણે પુણ્યમ મત્સ્યલોકમ વિશંતિ. એવં ત્રિય ધર્મમ નું પ્રપન્ના ગતાગતમ કામ કામા लभन्ते. अनुभव आता है 21 नंबर श्लोक. इस प्रकार जब वे विस्तृत स्वर्गिक इंद्रिय सुख को भोग लेते हैं और उनमें पुण्य कर्मों के फल क्षीण हो जाते हैं तो वे मृत्यु लोक में पुनः लौट आते हैं. इस प्रकार जो तीनों वेदों में सिद्धांतों में दृढ़ रहकर इंद्रिय सुख की गवशेणा करते हैं उन्हें जन्म मृत्यु का चक्कर ही मिल पाता है. भगवान आ श्लोक में शू कहे छे कि जेना पुण्य बहु सारा है ए स्वर्ग में जशे पण जेवी एना पुण्य पूरा थया एने पाछुं पृथ्वी पर आववुं ज पड़शे अने आवे छे. अने जेम ज पृथ्वी पर आवी छे एटले शुं करवानुं? माताना गर्भमां ऊंधा लटको, પછી બહાર નીકળો, પછી રડો, પછી બધા આપણને વહાલ કરશે, પછી આપણે મોટા થઈશું, પછી થોડા દુઃખી થઈશું,
અને આપણને પછી બાકીની સાયકલ તો ખબર જ છે. તો આ છે આપણા જન્મ મૃત્યુની ચક્કર. તો આમાં ઘણા, હવે આ જે આપણે ભગવાન કહી રહ્યા છે એવા ઘણા દાખલા છે શાસ્ત્રોમાં. જેમ કે ત્રિશાંકુ મહારાજ, રામાયણમાં એક દાખલો આવે છે. ત્રિશાંકુ મહારાજ વિશ્વામિત્ર પાસે જાય છે અને કહે છે કે મને શરીર સાથે સ્વર્ગમાં જવું છે. વિશ્વામિત્ર કહે છે ઓકે ચાલો પહોંચાડી દઈએ. એટલે એમને સશરીર સ્વર્ગમાં પહોંચાડે છે. હવે જેમ જ ઇન્દ્ર ઉપરથી જુએ છે કે ભાઈ આ તો અહીંયા તો આત્મા આવે, સ્વર્ગવાળા શરીર ના આવે, એટલે એને પાછો મોકલે છે કે ભાઈ અહીંયા તમારે અલાઉડ નથી, સશરીર નથી આવવાનું, આત્માના રૂપમાં આવવાનું છે. તો ત્રિશાંકુ કહે છે નહીં, મને સશરીર આવવાની ઈચ્છા છે એટલે હું આવી રહ્યો છું. અને પાછળ મારા સપોર્ટમાં કોણ છે? આપણા વિશ્વામિત્ર ઋષિ મુનિ છે. એના પાવરથી હું ઉપર આવી રહ્યો છું. એ કે નહીં, જાઓ નીચે. હવે વિશ્વામિત્ર જુએ છે કે પેલા નીચે ધકેલી રહ્યા છે, હું એને ઉપર ધકેલી રહ્યો છું. તો એ શું કરે છે? એ કહે છે કે ઠીક છે, એ તને સ્વર્ગમાં નથી આવવા દેતા ને, ત્રિશાંકુ નામનું અલગ સ્વર્ગ બનાવી દે છે અને એને આપી દે છે કે રહો ત્યાં. એટલે આવી કથાઓ છે રામાયણમાં કે જે ત્રિશાંકુ સ્વર્ગ બની જાય છે અને ત્યાં એ વિદ્યમાન છે. બીજા છે યયાતિ મહારાજ. ભાગવતમાં એમની કથા આવે છે કે યયાતિ મહારાજ પણ બહુ પુણ્યશાળી હતા. પુણ્યશાળી હતા એટલે પહોંચી ગયા સ્વર્ગમાં. સ્વર્ગમાં એમનું સ્વાગત સત્કાર થયું. યયાતિ મહારાજે પોતાના પુણ્ય પ્રમાણે ભોગ વિલાસ કર્યું સ્વર્ગમાં. અને જ્યારે પૂરું થઈ ગયું એમનું પુણ્ય, એટલે ઇન્દ્ર મહારાજે કીધું જાઓ પાછા પૃથ્વી પર. કરે આટલા જલ્દી? બોલે હા, તમારા પુણ્ય પૂરા થઈ ગયા એટલે પાછા પૃથ્વી પર જવું પડશે. તો ત્યારે એમને ખ્યાલ આવે છે કે ભાઈ પુણ્ય કરવા જેવું નથી, ભક્તિ કરવા જેવી છે. તો પૃથ્વી પર પાછા આવે છે, ભક્તિ કરે છે અને પછી સ્વર્ગમાં નથી જતા, પછી સીધા ભગવત ધામમાં જતા રહે છે. બીજો એક દાખલો આવે છે અર્જુનનો. મહાભારતમાં વર્ણન છે કે જ્યારે 13 વર્ષનું એમને વનવાસ મળ્યું હતું અને 14મું અજ્ઞાતવાસ હતું, બરાબર? તો સશરીર ભગવાન એને સ્વર્ગમાં મોકલે છે. ભગવાન એમને સ્વર્ગમાં મોકલે છે એટલે એ કોની પાસે જાય છે? ઇન્દ્ર પાસે જાય છે. ઇન્દ્ર પાસે જાય છે એટલે એ તો ભાઈ ઇન્દ્રના પુત્ર હતા ને, એ પોતાના ઘરમાં જ આયા કહેવાય. ત્યાં ઉર્વશીજી એમને કહે છે કે ભાઈ ઉર્વશી શું કહે? તમને ખબર છે શું કહે? તો જે ઉર્વશી કહે છે તો અર્જુન કહે છે હું તો આપને માતા સમાન ગણું છું. માતા સમાન ગણું છું એવું સાંભળે છે ઉર્વશીજી, તો એને શ્રાપ આપે કે ભાઈ તમે ન પુરુષ ન સ્ત્રી, એવી રીતે 1 વર્ષ તમને, આમ તો પહેલાં કહે છે કે બની જ જાઓ, કે ભાઈ થોડી સજા ઓછી કરો, એટલે એને 1 વર્ષ આપી દે છે. તો એ જે અજ્ઞાતવાસ છે 1 વર્ષ, એ ન પુરુષ ન સ્ત્રી તરીકે આપણે નૃત્ય શીખવાડે છે, જે એમણે સ્વર્ગમાં શીખ્યું હતું. એટલે જો આપણા પુણ્ય સારા હશે તો આપણે સ્વર્ગમાં જઈશું, અને જો આપણી ભક્તિ સારી હશે તો ભગવત ધામ જઈશું. 22મા શ્લોકમાં શું કહે છે ભગવાન? અનન્યાશિચત્યયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. હવે ભગવાન પહેલો ઓપ્શન આપ્યું જે स्वर्ग जे पुण्य करे. હવે શું કહે છે ભગવાન? किंतु जो लोग अनन्य भाव से मेरे दिव्य स्वरूप का ध्यान करते हुए निरंतर मेरी पूजा करते हैं, उनको उनकी जो आवश्यकता होती है वो उन्हें पूरी करता हूँ, और जो कुछ उनके पास है उसकी रक्षा भी करता हूँ. ભગવાન કહે છે કે જે ભક્તિમાં લાગે છે, અનન્ય ભાવમાં લાગેલા છે, એમની અને જે મારી પૂજામાં લાગેલા છે, એમની પાસે જે છે એમની હું રક્ષા કરું છું અને એમને જે જોઈએ છે એ બધું પૂરું પાડું છું. આનો સિમ્પલ દાખલો તમે જુઓ કે જે ભક્તિમાં લાગ્યા છે, જે ભગવાનના શરણે છે, જે કોઈ કામ નથી કરતા,
એમને ખવડાવવાવાળું કોણ છે ભાઈ? કોણ છે? ભગવાન. આપણને ક્યારે કોઈ કહે કે બધું છોડીને આવી જાઓ મંદિરે, તો આપણને તો ટેન્શન થાય, ખરું ખવડાવશે કોણ? ભલે આપણને ખબર છે કે આટલા બધા મંદિર છે, એમાં બધા ભક્તો રહે છે અને બધાનું ચાલે છે, તો આપણને આપણું ડાઉટ જ હોય. થાય છે ને ડાઉટ? તો ભગવાન એ જ કહે છે કે જે મારી પૂજા કરે છે એની બધી નીડ્સ હું ફૂલફિલ કરું છું અને એની પાસે જે એનું રક્ષણ પણ હું કરું છું. એટલે ભગવાનમાં અને ભક્તિમાં આપણને વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણે એક સિમ્પલ દાખલો આપીએ, ખાલી ઇસ્કોનની દુનિયાના બધા મંદિર જોઈએ તો બધા મંદિરમાં સેવા પણ થઈ રહી છે, મંદિરમાં અંદર જે ભક્તો છે એ પણ છે, અલગ અલગ ફેસ્ટિવલ્સ આવે અને નવા મંદિર પણ બની રહ્યા છે. આ બધું કોણ કરી રહ્યું છે? આપણે કરી રહ્યા છીએ? ભગવાન જ કરી રહ્યા છે. ભગવાનની ઈચ્છાથી જ થઈ છે. ભગવાન કહે છે કે ભાઈ હું જ આ સૃષ્ટિ બનાવું છું અને વિનષ્ટ કરું છું, તો બાકી અંદર જે છે એ પણ ભગવાન જ કરી રહ્યા છે. આગળ શ્લોક નંબર 23 ભગવાન શું કહે છે? યે પ્યયંત દેવાત ભક્તા યજંતે શ્રદ્ધયા વિંતાહ તેપી મામેવ કૌંતેય યજંત વિધિપૂર્વકમ. એક મિનિટ, મને લાગ્યું આમાં પ્રોબ્લેમ છે. तेवीस नंबर श्लोक में बहुत इंपॉर्टेंट वस्तु भगवान कहे छे, हे कुंती पुत्र, जो लोग अन्य देवताओं के भक्त हैं उनकी श्रद्धा पूर्वक पूजा करते हैं, वास्तव में वो मेरी ही पूजा करते हैं, किंतु वे यह त्रुटिपूर्ण ढंग से करते हैं. भगवान कहे छे कि जो कोई देवताओं की पूजा करे छे तो इनडायरेक्टली मारी ज पूजा करी रह्या छे. फक्त एटलो फरक छे कि ए त्रुटिपूर्ण करी रह्या छे. त्रुटिपूर्ण एटले थोड़ी भूल होय एवं कहेवाय त्रुटि. त्रुटि एटले भूल. એટલે ત્રુટિ સાથેની જે પૂજા હોય એ થઈ રહી છે, પણ પૂજા મારી જ થઈ રહી છે જે દેવતાઓની પૂજા કરે છે એ. 25મા શ્લોકમાં ભગવાન કહે છે, યાન્તિ દેવવ્રતા દેવાન પત્યંત્યાન્તિ પિતૃવતા ભૂતાની યાન્તિ ભુજેત્યા યાન્તિ મધ્યાજીનોપી મામ. હવે ભગવાન આગળ વધારે ડિટેલમાં સમજાવે છે દેવતાઓ વિશે. ભગવાન શું કહે છે? જે દેવતાઓની પૂજા કરે છે એ દેવતાઓ પાસે જાય છે, જે પિતૃઓની પૂજા કરે છે એ પિતૃઓ પાસે જાય છે, જે ભૂત પ્રેતોની ઉપાસના કરે છે એ ત્યાં પહોંચી જાય છે, અને જે મારી પૂજા કરે છે એ મારી સાથે નિવાસ કરે છે. આમ એવું લાગે છે કે ભગવાન ગેરંટી આપે છે કે જે મારી પૂજા કરે છે એને હું 1 BHK ભગવતધામમાં આપી દઉં છું. ભગવતધામમાં શું જોઈએ? 1 BHK બહુ છે ને. એટલે ભગવાન એ જ કહે છે કે જે દેવતાઓની પૂજા કરે છે એ દેવતાઓ પાસે જશે, જે પિતૃઓ પાસે એ પિતૃ પાસે જાય છે, જે ભૂત પિત્તોની ઉપાસના કરે છે એ એની વચ્ચે જન્મ લે છે, પણ જે મારી પૂજા કરે છે એ મારી સાથે નિવાસ કરે છે. નિવાસ કરે છે એટલે એમની સાથે રહે છે. બરોબર છે? તો એવી એક કથા છે, ખબર છે ને, કે એક પાપી મનુષ્ય હતા, એ મૃત્યુ થાય છે તો ખબર પડે છે કે ભાઈ આને
આને તો ભગવત ધામ પહોંચી અને ભગવત ધામ મળવાનું છે. તો જે આપણા શું નામ છે એમનું, જે આપણને મૃત્યુ વખતે લેવા આવે, યમરાજને ખબર પડે છે કે આ પાપી છે, પણ એને ભગવત ધામ દેખાઈ રહ્યું છે કે ભાઈ આને ભગવત ધામ લેવાનું છે. તો જાય છે બ્રહ્માજી પાસે કે ભાઈ આ તો પાપી છે પણ આનું ડેસ્ટિનેશન તો ભગવત ધામ છે. બ્રહ્માજી કહે છે મને ખબર નથી. એટલે બ્રહ્માજી પાસે જાય છે, એટલે બ્રહ્મલોકમાં જાય છે. તો બ્રહ્માજી કહે છે મને ખબર નથી, આમાં હશે લખેલું એટલે જવું પડશે, ચાલો આપણે શિવજી પાસે જઈએ. શિવજી પાસે જાય છે કે ભાઈ આના રિપોર્ટ કાર્ડમાં એવું લખ્યું છે કે આને ભગવત ધામ મળવાનું છે, તો અમને દેખાતું નથી આમાં શું છે. તો શિવજી કહે છે મને પણ આમ કંઈ દેખાતું નથી, ચાલો આપણે વિષ્ણુજી પાસે જઈએ. વિષ્ણુજી પાસે જાય છે, એમનો પણ રિપોર્ટ કાર્ડ જોઈએ છે કે રિપોર્ટ કાર્ડમાં તો ભગવત ધામ છે, એટલે પણ કંઈક પુણ્ય દેખાતા નથી, આ તો પાપી છે, તો આનું કેવી રીતે? તો કે હવે જ્યાં જવાનું છે ત્યાં જ જઈએ અને પૂછીએ કે ભાઈ આનું ભગવત ધામ કેવી રીતે એન્ટાઇટલ થઈ ગયા, આ તો પાપી છે. તો પહોંચે છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે. એટલે ધીરે ધીરે બ્રહ્મલોકમાંથી ઉપર આ ઉપર પહોંચી જાય છે ભગવત ધામમાં. તો ભગવત ધામમાં પહોંચી જાય છે અને ત્રણેય દેવી દેવતાઓ પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને કે ભાઈ આ એક તો પાપી છે, પણ આના રિપોર્ટ કાર્ડમાં લખેલું છે કે આને ભગવત ધામ મળવાનું છે, તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મારા ધામમાં આવી જાય છે એ પાછો જતો નથી. એટલે હવે રિપોર્ટ કાર્ડ મૂકો બાજુમાં, તમે પાછા જાઓ, આ તો અહીંયા જ રહેશે. ખ્યાલ આવ્યો તમને? એટલે ભગવાનનું ધામ એવું છે કે ત્યાં પહોંચી ગયા પછી પાછા આવવાનું નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એ પોતાની જગ્યાએ પાછા આવી ગયા, એ તો એકચ્યુઅલી પોતાની ક્વેરી સોલ્વ કરવા ગયા હતા ને. તો ભગવાન કહે છે કે હવે રિપોર્ટ કાર્ડ મૂકી દો, કારણ કે એ એકચ્યુઅલી પોતાના ડેસ્ટિનેશન પર આવી ગયો. કદાચ એન્ટાઇટલ નહોતો તો તમે લઈને આવ્યા છો, અને આ પણ મારી એક લીલા છે કે એન્ટાઇટલ નહોતો તો તમે જ એને લઈ આવ્યા મારી પાસે. જો એ પાપી હતો અને એન્ટાઇટલ નહોતો તો તમે જ એક એક કરીને લઈને આવ્યા ને મારી પાસે, અને આવી ગયો અહીંયા. તો આ એવું થઈ ગયું કે પીએમની ઓફિસમાં જઈને કોઈ નાનું કામ આપણે કહીએ તો પીએમની ઓફિસમાં જઈએ તો કામ તો થવાનું જ છે, પછી નાનું હોય કે મોટું હોય. પછી એ ઓફિસ પછી કોઈ બીજી ઓફિસમાં તો જવાની જરૂર પડે જ નહીં. એવી જ રીતે ભગવાન કહે છે કે જે મારા ધામમાં આવી જાય છે પછી એને પાછા નીચે જવાનું થતું નથી. એટલે ત્યાં પાપ અને પુણ્ય કન્સેપ્ટ જ નથી. પછી ભલે કેટલો પાપી હોય કે પુણ્યશાળી હોય, ત્યાં પહોંચ્યા એટલે પછી ત્યાં ભગવાનની સાથે જ નિવાસ કરવાનો છે. તો આપણે આ જે ચિત્ર જોયું હતું એમાં ભગવત ધામ ક્યાં છે? ટોપ ફ્લોર ઉપર છે. વિચાર કરો, આપણે 14 માળાની બિલ્ડિંગ, 15 માળાની બિલ્ડિંગ, 50 માળાની બિલ્ડિંગ, 100 માળાની બિલ્ડિંગ ઉપર જઈએ ને ટોપ ફ્લોરમાં કેટલી મજા આવે છે ને? તો અહીંયા તો બધા લોકોની ઉપર સૌથી ટોપ લોક છે એ છે ભગવત ધામ. અને એ ભગવત ધામ પહોંચવાનો સૌથી સરળ ઉપાય શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. 26 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે, આ બધું ભક્તિ રિલેટેડ ભગવાન કહી રહ્યા છે કે આપ મારી કેવી ભગવાનની આપણે કેવી રીતે સેવા કરીએ છીએ એ જ ભગવાન કહે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત યુપ્તહામી તદહમ ભક્ત યુપશ્રામી પ્રયતાત્મન. શું કહે છે ભગવાન? યદિ કોઈ પ્રેમ તથા ભક્તિથી મને પત્ર, પુષ્પ, ફલ યા જલ પ્રદાન કરે છે તો હું એને સ્વીકાર કરું છું. ભગવાન કહે છે કે મને બહુ વધારે કાંઈ 56 ભોગની જરૂર નથી. ભગવાન શું કહે છે? પત્ર એટલે પાંદડું, પુષ્પ એટલે ફૂલ,
ફલ એટલે આપણને ખબર છે ફલ અને જલ, આટલું પણ આમાંથી કોઈ એક પણ ભગવાનને આપીએ તો ભગવાન કહે છે હું એને સ્વીકાર કરું છું. તો હવે આપણે શું કરીએ છીએ? આપ જુઓ છો બધા જ મંદિરોમાં ભગવાનને આ જ બધું અર્પણ થાય છે ને. ભગવાનને ફળ અર્પણ થતું હોય, ફૂલ અર્પણ થતું હોય અને જળ પણ અર્પણ થતું હોય, પણ આપણે એટલા બધા ભાવમાં છે કે આપણે 56 ભોગે ભગવાનને ઓફર કરીએ છીએ. ભગવાન ભક્તોનો ભાવ છે. 27 નંબરમાં શ્લોકમાં ભગવાન શું કહે છે? યત કરોષિ યદશ્નાસી યુજ્જુહોષિ દદાસી યત તપસ્વસી કૌંતેય તત્ કુરુષ્વ મદ અર્પણમ. તો આપણે જોઈએ છે ભગવાનની સેવામાં બધું અર્પણ કરીએ જ છે. અને આનું જે ભાવાર્થ છે શ્લોકનો એ છે, હે કુંતી પુત્ર, તું જે પણ કરે છે, જે પણ ખાય છે, જે પણ અર્પિત કરે છે, જે પણ દાન કરે છે, જે પણ તપસ્યા કરે છે એ મને અર્પિત કર. આપણે જે પણ કાર્ય કરીએ છીએ, જે પણ ખાઈએ છીએ, જે પણ અર્પિત કરીએ છીએ, જે પણ દાન કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, એ કોને અર્પિત કરવાની છે? ભગવાનને અર્પિત કરવાની. ભગવાન કોને કહી રહ્યા છે? અર્જુનને કહી રહ્યા છે. એનો મતલબ શું છે? એનો મતલબ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જો તું અહીંયા લડી રહ્યો છે તો એ મારી માટે લડ. તારે પોતાની બુદ્ધિ નથી ચલાવવાની કે હું આમને મારીશ તો શું થશે. જો તું આ કામ કરી રહ્યો છે તું મને અર્પિત કર, તો તું એના ફળોમાંથી અલિપ્ત થઈ જઈશ. એનો મતલબ એવું નથી કે આપણે પણ કાંઈ પણ કરીએ, કોઈ ખોટા કામ કરી અને ભગવાનને અર્પણ કરી દઈએ. એનો આ તોડ નથી, સમજો કે ભગવાને તો કીધું અર્પણ કરો, સારું કરો, ખોટા સ્કૂલમાં મારો, કોપી મારો અને કરો ભગવાનને અર્પણ. કોલેજમાં પણ કોપી મારો, કરો ભગવાનને અર્પણ. તો એવું થવાનું નથી. તો આ આપણે જોયા છે બધા ફોટા કે ભગવાન આપણે જે પણ કામ કરીએ છીએ પણ ભગવાનને અર્પણ કરવાનું છે. આપણે ઘરે હોઈએ, બહાર હોઈએ, આપણી બધી ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત હોવી જોઈએ. 29 નંબરના શ્લોકમાં શું કહે છે ભગવાન? सम्मोहं सर्वभूतेषु न मे दवेश्योऽस्ति न प्रिय ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. 29 नंबर श्लोक में भगवान कहे छे, मैं न तो किसी से द्वेष करता हूँ न किसी का पक्षपात करता हूँ, मैं सबके लिए संभाव हूँ, किंतु जो मेरी भक्ति पूर्वक मेरी सेवा करता है वह मेरा मित्र है, मेरे में स्थित है और मैं उसका मित्र हूँ. भगवान जुओ કેટલા સરસ આપણને કહેવાય ને કે એશ્યોરન્સ આપી રહ્યા છે. શું કહે છે? સૌથી પહેલા તો હું કોઈની સાથે દ્વેષ નથી કરતો. એટલે ભક્ત હોય કે અભક્ત હોય, ભગવાન કોઈની સાથે દ્વેષ નથી કરતા. પહેલી વાત. દ્વેષ એટલે ડિસ્ક્રિમિનેશન, અને ડિસ્ક્રિમિનેશન એટલે અલગ અલગ જાતના દ્વેષ આવે. આજની તારીખમાં આપણે જોઈએ છે કેટલા બધા જાતના દ્વેષ આવે છે. ફોર એક્ઝામ્પલ, નાનકડું આપણે દ્વેષ કે ભાઈ કોઈ, આપનું શું નામ છે? સાત્વિક. હું સાત્વિકને પ્રેફરન્સ આપું કોઈ કામમાં અને તમને પ્રેફરન્સ ના આપું. હું કદાચ એમને કોઈ કારણસર કહું કે ભાઈ આને સારો પ્રસાદ મળશે, પેલાને સારો પ્રસાદ નહીં મળે, કોઈ પણ કારણોસર, તો આ દ્વેષ કયો કહેવાય? એટલે દ્વેષ એટલે સાદી ભાષામાં કહે તો પાર્શિયાલિટી, ભેદભાવ. યસ, ભગવાન કહે છે હું કોઈની સાથે ભેદભાવ નથી કરતો, ભક્ત હોય કે અભક્ત હોય. હું કોઈનું પક્ષપાત પણ નથી કરતો કે ભાઈ આમને સ્પેશિયલ પ્રેફરન્સ આમને નથી, એવું પણ નથી. અને હું બધા માટે સંભાવ છું. સંભાવ એટલે
સમાન ભાવ આપણે ભગવાન રાખે છે. પણ આગળ ભગવાન કહે છે જે ભક્તિપૂર્વક મારી સેવામાં લાગેલા છે, મારામાં સ્થિત છે, એ મારા મિત્ર છે અને હું એમનો મિત્ર છું. એટલે એક તરફ ભગવાન કહી રહ્યા છે બધાની સાથે હું સમ છું, પણ સ્પેશિયલ પ્રેફરન્સ કોને આપે છે? ભક્તને આપે છે. અને સ્પેશિયલ પ્રેફરન્સ આપણે જોઈ રહ્યા છીએ ભક્તોને મળે જ છે. પ્રહલાદ મહારાજ, ગોપીઓ, ગોપ, ભગવાનના જેટલા પણ ભક્તો છે એ બધાને ભગવાન સ્પેશિયલ પ્રેફરન્સ આપે છે. એટલે તો આ બધા જે સેવા કરવાવાળા ભક્તો કોણ છે? જેમ કે અર્જુન. કુરુક્ષેત્રમાં ભગવાન બધા માટે સમ છે. કેવી રીતે સમ છે? જે લોકો ભગવાનને જોતા જોતા પ્રાણ ત્યાગી રહ્યા છે એમને પણ ભગવત ધામ મળી રહ્યું છે. એટલે ભગવાન બધા માટે સમ છે. એટલે એવી જ રીતે આપણે કહી શકીએ કે ભગવાન કોઈ પણ દ્વેષ નથી કરતા. 30 નંબરના શ્લોકમાં શું કહે છે? અપી ચેત સુદાચારો ભજતે મામન્ય ભાક ભજતે મામન્ય ભાવક સાધુરેવ સ મંતવ્ય સમ્યગ વસિતો હિ સહ સમ્યગ વસિતો હિ સહ. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ શ્લોક. શું કહે છે भगवान? यदि कोई जघन्य से जघन्य कर्म करता है किंतु यदि वह भक्ति में रत रहता है तो उसे साधु मानना चाहिए, क्योंकि वह अपने संकल्प में अडिग रहता है. ભગવાન કહે છે મોટામાં મોટો કોઈ પાપી હોય, ભલે પાપી હોય, પણ જો એ વખત ભક્તિમાં માર્ગમાં લાગ્યો તો એને સાધુ માનવો જોઈએ. ભગવાન કહે છે કે હું એને સાધુ માનું છું, પણ આપણી સોસાયટી એવું માની શકે? બહુ મુશ્કેલ છે ને. આપણને ખબર હોય કે આ 2-4 ખૂન કરીને આવ્યો છે અને હવે ભક્તિમાં લાગ્યો છે, તો આપણે શું કરીશું? ટોર્ચર કરીશું. આવો બહુ મોટો મોટો સાધુ બની ગયો, જો 2-4 ખૂન કરી નાખ્યા ને હવે ભક્તિ કરે છે. વેરી ડિફિકલ્ટ ટુ એડજસ્ટ વિથ દેટ સિચ્યુએશન. પછી આપણે હવે સામેવાળો કેવું છે એ પણ આપણને ખબર નથી, શું ભાવથી કરી રહ્યા છે એ પણ નથી ખબર. પણ ભગવાન કહે છે કે મોટામાં મોટા પાપ કર્યા હોય પણ એ જો ભક્તિમાં આવે છે તો એને સાધુ માનવો જોઈએ. અને આપણું ભલે હજુ સુધી માનસિક સ્થિતિ કેવી પણ હોય, પણ આ શ્લોક સમજ્યા પછી આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ આપણને ખબર હોય કે કોઈ વ્યક્તિએ કોઈ ખરાબ કર્મ કર્યો છે પણ પછી એ ભક્તિમાં લાગ્યો છે, તો જો આપણે એને કોઈ સારા શબ્દો ન કહી શકીએ તો ખરાબ શબ્દો ક્યારેય ન કહેવા જોઈએ. એ પણ એક અપરાધ છે. કારણ કે સારા પથ ઉપર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે ને, તો એને એપ્રિશિએટ કરવો જોઈએ ને. જો આપણે એને એપ્રિશિએટ નહીં કરીએ તો શું થશે? એને ભક્તિમાંથી રસ નીકળી જશે અને પાછો જે કરતો તો એમાં લાગી જશે. થશે કે નહીં? એટલે કોઈ ભૂલ કરીને પાછું ભક્તિમાં લાગવાનો પ્રયાસ કરે તો એને એપ્રિશિએટ કરવું જોઈએ. કારણ કે ભગવાન કહે છે કે હું એપ્રિશિએટ કરું છું. તો એના દાખલા કેવા છે? જેમ કે એક ડાકુ હતું, એ કોણ બની ગયો? વાલ્મીકી. છે કે નહીં? હવે ડાકુ વાલ્મીકી બની શકે અને રામાયણ આખી લખી શકે. રામાયણના ઘટના પહેલા વિચાર કરો, રામાયણ ઘટિત હતી એના પહેલા વાલ્મીકીજીએ રામાયણ લખી નાખી અને પછી ભગવાન રામે એ પ્રમાણે લીલા કરી. તો આપણે જે પણ ભગવાન કહે છે એના દાખલા હિસ્ટ્રીમાં મોજૂદ છે. 31 નંબરના શ્લોકમાં શું કહે છે? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસવચ્છાંતિ નિગચ્છતિ શશવચ્છાંતિમ નિગચ્છતિ કૌંતે પ્રતિ જાનિહિ ન મે
कौन्तेय प्रति जानिनिहि नमे भक्त प्रणश्यति। भगवान इन्हीं बात करे छे, वह तुरंत धर्मात्मा बन जाता है और स्थायी शांति को प्राप्त करता है। हे कुंती पुत्र, निडर होकर घोषणा करो कि मेरे भक्त का कभी विनाश नहीं होता। भगवान कहे छे कि जे कदाच कोईनाथी भूल थई गई, हवे आ कोईनी वात नथी थई, आपणी ज वात थई रही छे। भक्तिमां सीरियस थता पहला बधा लोकोए जात जातना पाप कर्या होय, करे छे के नहीं? આપણે બીજા ગામની વાત નથી કરતા, આપણે પોતાની જ વાત કરીએ। પણ જ્યારે ભક્તિમાં આપણે સિરિયસ થઈએ છીએ પછી ડેફિનેટલી આપણે સ્થાયી રહેવું જોઈએ ભક્તિમાં। ભગવાન શું કહે છે એવા લોકો માટે, એવા તુરંત ધર્માત્મા બન જાતા है और शांति को प्राप्त करता है। જે આપણને ખબર છે આપણે ભક્તિમાં છીએ તો આપણને ઉદ્વેગ ઓછો આવવો જોઈએ, બરોબર છે। અને પછી ભગવાન કહે છે અર્જુનને ઘોષણા કરો, ડિક્લેર કરો, શું કહે છે? ભક્ત કા કભી વિનાશ નહીં હોતા। જે મારો ભક્ત છે એનો વિનાશ ક્યારેય થતો નથી। ભગવાન આ બધું શું કરી રહ્યા છે? એશ્યોરન્સ આપી રહ્યા છે અર્જુનને કે ભાઈ તું ટેન્શન ના લઈશ, મારા ભક્તોનો વિનાશ થવાનો નથી। તો ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરી રહ્યા છે, જે આપણે જોઈએ છે અલગ અલગ લીલાઓમાં, જેમ કે પ્રહલાદ મહારાજ, પછી દ્રૌપદી, પછી 16,000 રાણીઓને બચાવ્યા, પછી ગોવર્ધન ધારણ કર્યું, અર્જુનને બચાવી રહ્યા છે કુરુક્ષેત્રમાં, પરીક્ષિત મહારાજને ગર્ભમાં જઈને બચાવ્યા, કાલિયનું દમન કર્યું, અને ગોપોને જ્યારે આખા વ્રજના જે જંગલમાં આગ લાગી તો આખી આગ પી ગયા ભગવાન। શાની માટે? ગોપોને બચાવવા માટે। તો ભગવાન પોતાના લીલામાં બતાવી રહ્યા છે કે હું બધી જગ્યાએ ભક્તોની રક્ષા કરું છું। તો આપણને વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન આપણી પણ રક્ષા કરશે। નંબરમાં ભગવાન શું કહે છે? માહિ પાર્થવે પાશ્રિત્ય યેપી સ્યુ પાપયો નય સ્ત્રીઓ વૈશ્યાસ્તા તથા શૂદ્રેશ તપે યાન્તિ પરામ ગતિમ। भगवान कहे छे हे पार्थ, जो लोग मेरी शरण ग्रहण करते हैं वे भले ही निम्न जन्मा स्त्री वैश्य એટલે व्यापारी तथा शूद्र श्रमिक क्यों न हो, वे परम धाम को प्राप्त करते हैं। भगवान હવે ગેરંટી આપે છે કે મારા શરણમાં જે આવે છે એ બધા મને પામે છે। પણ જરૂર શાની છે? ભગવાનના શરણમાં જવાની જરૂર છે। શરણમાં જશું તો ભગવાન પ્રાપ્ત થશે, બેઠા બેઠા થવાનું નથી। શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ। તો પરમધામ જ્યારે ભગવાન કહે છે પરમધામ એટલે કયો ધામ? ટોપ ફ્લોર। એટલે ફરીથી હું તમને પિક્ચર બતાવું છું। આપણે ક્યાં પહોંચવાનું છે? ક્યાં પહોંચવાનું છે? ટોપ ફ્લોર। 33 નંબરના શ્લોકમાં ભગવાન શું કહે છે? કિમ પુનર્બ્રહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષ્યસ્તથા ભક્તા રાજસ્યસ્તથા अनित्यम सुखम लोकमिम प्राप्य भजस्व माम। भगवान कहे छे कि जो पापी मनुष्यों आटली सारी गति थती होय अने जो भक्ति थी मारी पासे आवता होय तो फिर धर्मात्मा ब्राह्मणों भक्तों तथा राज ऋषियों के लिए तो कहना ही क्या है। अतः इस क्षणिक दुखमय संसार में आ जाने पर मेरी प्रेमा भक्ति में अपने आप को लगा के रखो।
ભગવાન કહે છે કે જો પાપી મારી પાસે આવી શકતા હોય, મને પહોંચી શકતા હોય, તો બ્રાહ્મણો, ભક્તો અને રાજ ઋષિઓ તો આવવાના જ છે ભાઈ, કારણ કે એ તો સિરિયસલી ભક્તિમાં લાગેલા છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ જે ભગવાન કહે છે, ક્ષણિક દુઃખમય સંસાર. એટલે આપણે જે સંસારમાં છીએ શું છે? ક્ષણિક પણ છે, ટેમ્પરરી પણ છે અને દુઃખમય પણ છે, જે આપણને એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. દુઃખમય સંસાર એ કેવી રીતે? પ્રેમ ભક્તિમાં પહોંચીશું તો થશે. તો આપણે શું કરવાનું છે? આપણે આ જીવનમાં લોકોની સેવા જ કરવાની છે. જો આપણે ભક્તોની સેવા કરીશું, ભગવાનની સેવા કરીશું, તો પ્રેમા ભક્તિમાં લાગી શકીશું. એટલે જ આપણે જોઈએ છે ઇસ્કોનમાં અને બધી જગ્યા, અલગ અલગ બધા જ મંદિરોમાં આવી રીતે ભક્તોની સેવા થતી જ હોય છે. એ પણ ભગવાનની સેવા જ કરી રહ્યા છે, એ પણ ભક્તોની સેવા કરી રહ્યા છે. હા, ભાગ જ છે. એ પણ પ્રસાદ વિતરણમાં જ છે. બસ આ ક્યાંથી આવ્યું? જુઓ, ભગવાન જે ભગવદ્ ગીતામાં લખે છે એ જ ભક્તો કરી રહ્યા છે, કંઈક નવું નથી. 34 છેલ્લો શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મન્મના ભવ મદ્ભક્તો મજ્ઞાજી મામ નમસ્કુરુ મામ વેશ્યસ્ય યુક્તેવ યુક્તેવ માત્મના મત્પરાયણ. भगवान कहे 34 नंबर श्लोकમાં अपने मन को मेरे नित्य चिंतन में लगाओ, मेरे भक्त बनो, मुझे नमस्कार करो, मेरी ही पूजा करो. इस प्रकार मुझ में पूर्णतः तल्लीन होकर तुम निश्चित रूप से मुझे प्राप्त करोगे. तो શું કહે છે? સૌથી પહેલા ચિંતન. ચિંતન એટલે નવદા ભક્તિમાં કયું આવ્યું? સ્મરણ. સ્મરણ કરવા માટે આપણને ક્યાંક જવાની જરૂર પડે? જ્યાં બેઠા હોઈએ ત્યાં સ્મરણ થઈ શકે ને? તો ભગવાન કેટલો ઇઝી રસ્તો આપે છે, ચિંતન કરો. પછી બીજું ભક્ત બનો. તો ભક્તની 10 વાગી ગયા, જલ્દી પૂરું કરીએ. ભક્ત બનવા માટે શું કરવાનું? ધોતી કુર્તો લઈ આવવાનું એટલે ભક્ત બની જવાય આપણે? ભગવાનની ભક્તિ માટે ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનની પૂજા કરવાની છે, ભગવાનને નમસ્કાર કરવાનો છે. તો ભક્ત બનો, નમસ્કાર કરો, પૂજા કરો. અણપૂર્ણતા, પૂર્ણતા એટલે કમ્પ્લીટલી તલ્લીન થઈને, જો તમે પૂર્ણતા તલ્લીન થઈ ગયા, નિશ્ચિત એટલે પાકું છે, તમે મને પ્રાપ્ત કરશો. ભગવાન કહે છે આવા ભક્તો મને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન ગેરંટી આપી રહ્યા છે. શું આપી રહ્યા છે? ગેરંટી. તો આપણે જોઈએ છે ભક્તિમાં કેવી રીતે લાગી શકીએ. આપણે એકલા ભગવાનનું નામ લેવું હોય તોય થઈ શકે, ભક્તોની સાથે કરવું હોય તોય થઈ શકે. ઘણા ભક્તો એને ભાઈ એકલા નથી ફાવતું, ભક્તોની સાથે, તો ચલો ભાઈ ભક્તોની સાથે. ઘણા ભક્તો કે ભાઈ એકલા નહીં, મારે તો ફેમિલી સાથે ભક્તિ કરવી છે, તો ભાઈ ફેમિલી સાથે ભક્તિ કરો. અને ઘણા કે ભાઈ બેઠા બેઠા ભક્તિ નથી કરવી, મારે તો નાચીને ભક્તિ કરવી, તો પ્રભુપાદ કે નાચીને ભક્તિ કરો. જેમ પણ કરો પણ ભક્તિ કરો. તો આજ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણે 4.9 જે પ્રભુપાદજીએ કીધું છે આપણે વાંચીએ. અહીંયાનું આજનું આપણે પૂરું કરીએ છીએ. હવે આગળ આ જે આપણે શ્લોક વાંચતા હોય એ વાંચીએ છીએ. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति सो अर्जुन. अमित प्रभु वाचो. हे अर्जुन, जो मेरे आविर्भाव तथा कर्मों की दिव्य प्रकृति का जानता है, वह इस शरीर को छोड़ने पर इस भौतिक संसार में पुनर्जन्म नहीं लेता, अपितु मेरे सनातन दान को प्राप्त होता है. तो आ श्लोकમાં શું છે? આ શ્લોકમાં માળા કરવાનું નથી કીધું. કેવું કહે છે ભગવાન કે ફક્ત મારી લીલાને સમજી લો. તમે શું કહે છે?
ફક્ત મારા દિવ્ય કર્મોને સમજો, હું કેવી રીતે આવ્યો, કેવી રીતે ગયો, અહીંયા શું કર્યું એ સમજી લેશો તો પણ તમે મુક્ત થઈ જશો. હા, ચલો ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા વાંચીએ. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતા. માતાજી વાંચો. मैं समस्त आध्यात्मिक तथा भौतिक जगतों का कारण हूँ. प्रत्येक वस्तु मुझ ही से उद्भूत है. जो बुद्धिमान यह भली भांति जानते हैं वे मेरे प्रेमा भक्ति में लगते हैं तथा हृदय से पूरी तरह मेरी पूजा में तत्पर होते हैं. આવતો ક્લાસ 10મો અધ્યાય છે. આ 10મા અધ્યાયના જ બધા શ્લોક આવી રહ્યા છે. ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા જે છે એ 10મા અધ્યાયમાંથી છે. તો નેક્સ્ટ જે છે એ ઇન્ટરેસ્ટિંગ રહેશે. મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. अमित प्रभु. मेरे शुद्ध भक्तों के विचार में वास करते हैं, उनके जीवन मेरी सेवा में अर्पित रहते हैं और वे एक दूसरे को ज्ञान प्रदान करते तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं. सरस. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयन्ति ते. माताजी. जो प्रेम पूर्वक मेरी सेवा करने में निरंतर लगे रहते हैं उन्हें मैं ज्ञान प्रदान करता हूँ जिसके द्वारा वे मुझ तक आ सकते हैं. સરસ. તેષામનુકંપાર્થ મહદ અજ્ઞાનજનમ તમ મહમ જ્ઞાનમ જનમ તમ નાશમાત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વત. અમિત પ્રભુ. मैं उन पर विशेष कृपा करने के हेतु उनके हृदय में वास करते हुए ज्ञान के प्रकाश समान दीपक के द्वारा अज्ञान जन्य अंधकार को दूर करता हूँ. सरस. तो चतुर्श्लोकी भगवद गीता की